નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો તમે બધા? આજે આપણે 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં એકમ 13 એમાઇન સંયોજનોના અગાઉના ટોપિક્સ જે છે એ આપણે ભણી ગયેલ હતા. રાસાયણિક ગુણધર્મો છે એના અગત્યનો પાઠ કહી શકાય એવા રાસાયણિક ગુણધર્મો છે એ આજે આપણે લઈએ. ચાલો, રાસાયણિક ગુણધર્મમાં સૌથી પહેલો રાસાયણિક ગુણધર્મ લઈએ તો એમાઇનની બેઝિકતા. ચાલો, આ એમાઇનની બેઝિકતા. હવે એમાઇન સંયોજનો, તો એમાઇન સંયોજનો એટલે મૂળ તો એમોનિયામાં હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી બનેલ હોય. જુઓ, એમોનિયા તો આપણને ખબર છે, એમોનિયા એટલે NH3, નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન આવેલા છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હજી નાઇટ્રોજન પાસે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ નાઇટ્રોજન પ્રોટોનનો સ્વીકાર કરી શકે અને એમોનિયા પ્રોટોન સ્વીકારે છે એટલે બેઝ તરીકે વર્તી શકે. બરાબર? હવે એમોનિયા એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ આલ્કાઇલ સમૂહ વડે થાય, NH2 થઈ જશે. આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થયું તો આપણે આને શું કહેશું? આલ્કેનેમાઇન સંયોજન બન્યા કહેવાય. બરાબર? જો કોઈ એરોમેટિક સમૂહ વડે, દાખલા તરીકે ફિનાઇલ સમૂહ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું તો પછી આપણે એને એરોમેટિક એમાઇન કહેશું, આલ્કેનેમાઇન, અને આ એરાઇલ એમાઇન અથવા એનિલિન. તો એમોનિયા પણ બેઝિક ગુણધર્મ દર્શાવે છે. આલ્કેનેમાઇન છે એમાં પણ બેઝિક ગુણધર્મ છે કે ન્યાય નાઇટ્રોજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આમાં પણ નાઇટ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એમોનિયામાંથી બનેલા એના વિસ્થાપિતો આલ્કેનેમાઇન, એનિલિન જેવા સંયોજનો છે એ બેઝિક ગુણધર્મ દર્શાવે છે. પણ જ્યારે કમ્પેરિઝન કરવાની આવે કે ભાઈ આમાંથી કોની બેઝિકતા વધારે, તો એમાં આ સમૂહ જે જોડાયેલા છે એ અગત્યનો ભાગ ભજવે છે. ટૂંકમાં આપણે કેવું હોય તો એમાઇન છે એ આલ્કેનેમાઇન હોય, એલિફેટિક એમાઇન કે એરોમેટિક એમાઇન હોય, બેઝિકતાનો આધાર બંધારણ પર રહેલો છે એમ આપણે કહી શકીએ. તો આલ્કેનેમાઇન, એમોનિયા અને એનિલિન, આની જો બેઝિકતાની તમને ક્રમ આપું તો આ ત્રણમાં સૌથી વધારે આલ્કેનેમાઇનની બેઝિકતા છે. આલ્કેનેમાઇન એમોનિયા કરતાં બેઝિકતા વધારે, પછી એમોનિયાની ઓછી, એનાથી ઓછી એનિલિનની બેઝિકતા છે. તો આ ક્રમ છે ખૂબ અગત્યનો. આલ્કેનેમાઇન ઘટતો ક્રમ બેઝિકતાનો, એનાથી ઓછી એમોનિયા, એનાથી ઓછી એનિલિન. હવે આપણો મૂળ આજનો પ્રશ્ન છે કે એમોનિયા કરતાં આલ્કેનેમાઇનની બેઝિકતા વધારે કેમ છે? પછી આના પછીના લેક્ચરમાં આપણે લેશું કે ભાઈ એમોનિયા કરતાં એનિલિનની બેઝિકતા ઓછી કેમ છે. તો આજના આપણા જે લેક્ચર છે એના 2 જે મુખ્ય મુદ્દા છે એમાંથી એક આ જે એમોનિયા કરતાં આલ્કેનેમાઇનની બેઝિકતા વધારે કેમ, અને બીજું
એમોનિયા કરતાં એનિલિનની બેઝિકતા ઓછી કેમ છે? બરાબર, આજે આપણે આ પાર્ટ્સની ચર્ચા છે એ કરવી છે. ચાલો તો આલ્કેનેમાઇન અને એમોનિયાની બેઝિકતા, આલ્કેનેમાઇન વર્સિસ એમોનિયા બેયની બેઝિકતાની આપણે કમ્પેરિઝન કરવી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એ મોસ્ટ આઈએમપી કહી શકાય એવો પોર્શન છે, કારણ કે આમાંથી MCQ પ્રકારના પ્રશ્નો છે એ ઘણા પૂછી શકે, તમને ક્રમ પૂછી શકે બેઝિકતાનો, તો એટલા માટે આ જે છે એ ખૂબ જ ધ્યાન આપીને સમજજો. આલ્કેનેમાઇન અને એમોનિયા એની બેઝિકતાનો આધાર નીચેની બે બાબતો ઉપર છે. બરાબર, કઈ બે બાબત? જે મેં કીધું કે બેઝિકતાનો આધાર છે એ બે બાબત ઉપર રહેલો છે. એક તો નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું સરળતાથી પ્રોટોનને પ્રાપ્ત થઈ શકે છે એના ઉપર. જો અહીં મેં દર્શાવેલું છે આ એમોનિયાસ NH3, ધ્યાન રાખજો, અહીંયા ખાસ સમજો. એમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બે ઇલેક્ટ્રોનની એક જોડ કે જે કોઈ બંધમાં ભાગ લીધેલો નથી, એને આપણે શું કહીશું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. નાઇટ્રોજન પાસે એક જોડ છે. હવે જ્યારે પ્રોટોન એની સાથે જોડાવા આવશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનને આપીને નાઇટ્રોજન એની સાથે જોડાઈ જશે. એટલે હવે જે આ પ્રોટોનનો ધન વીજભાર છે એ આપણે અહીંયા નાઇટ્રોજન ઉપર દર્શાવવો પડશે. તો NH3 એમાંથી શું બની ગયું? NH4+. NH4+, એને તો તમે જાણો છો, નામ આપવું હોય તો એને આપણે શું કહી શકીએ? NH4+ ને એમોનિયમ કેટાયન. એમોનિયમ ધન આયન બન્યું, કેટાયન કહીએ આપણે આને. બરાબર, તો એમોનિયામાંથી ઇલેક્ટ્રોન યુગ્મ આ પ્રોટોનને કેટલું સરળતાથી પ્રાપ્ત થાય છે એના ઉપર બેઝિકતાનો આધાર છે. બીજું, એવી જ રીતે આપણે અહીંયા જુઓ, એમાઇન છે, આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ત્યાં R સમૂહ આવી ગયો છે, તો R NH2 આલ્કેનેમાઇન છે. આલ્કેનેમાઇન એમાં નાઇટ્રોજન છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનને આપીને એની સાથે જોડાઈ જશે. એટલે અહીંયા આપણે દર્શાવીએ RNH2+. હવે RNH2+ એટલે જેમ આમાંથી એમોનિયમ કેટાયન બન્યો એમ આને શું કહેશું? આ એમોનિયમ કેટાયન જ છે. જો અહીંયા H હોત તો એમોનિયમ કેટાયન, પણ એક વિસ્થાપન થઈ ગયેલું છે અહીંયા R વડે, એટલે આને કહેશું આપણે વિસ્થાપિત એમોનિયમ કેટાયન. તો હવે આ બેમાંથી એમોનિયા અને આલ્કેનેમાઇન, એમોનિયા અને આલ્કેનેમાઇન બેમાંથી બેઝિકતા વધારે કોની? તો જે સરળતાથી, વધુ સરળતાથી પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. બરાબર, આ વધારે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે કે આ વધારે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે? બેમાંથી કોણ વધારે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે પ્રોટોનને? જે વધારે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકશે એની બેઝિકતા વધારે થાય. તો એક બાબત લીધી આપણે, નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું સરળતાથી પ્રોટોનને પ્રાપ્ત થઈ શકે છે એના ઉપર બેઝિકતાનો આધાર છે. ચાલો, એક મુદ્દો જોયો. હજી બીજો આધાર, તો ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધા પછી જે આ કેટાયન બને છે
એમોનિયમ કેટાયન એ સ્થાયી છે કે નહીં? આમાં વિસ્થાપિત એમોનિયમ કેટાયન બને છે, એ સ્થાયી છે કે નહીં એ જોવું પડે. તો આ બંનેમાંથી વધારે સ્થાયી કોણ? કારણ કે એક પ્રક્રિયા તો આપણે જોઈ કે ભાઈ આ કેટાયન બન્યો, પણ જો કેટાયન સ્થાયી ન હોય તો એ પ્રોટોનને પાછો મુક્ત કરી દેશે અને પાછું બની જશે. તો જો સ્થાયી હોય તો પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ વધી જાય. તો આ બેમાંથી વધારે સ્થાયીતા કોની છે? જેની સ્થાયીતા વધારે હોય એની બેઝિકતા વધે. તો બીજો છે બનતા કેટાયનની સ્થાયીતા. બરાબર, પ્રોટોન સ્વીકારી લીધા પછી જે કેટાયન બને છે એ બેમાંથી કોની સ્થાયીતા વધારે છે? જેની સ્થાયીતા વધારે હોય એની બેઝિકતા વધારે કહેવાય. તો તમારે આટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ આલ્કેનેમાઇન અને એમોનિયા, આ બંને આલ્કેનેમાઇન અને એમોનિયાની સરખામણી કરવી હોય કે ભાઈ બંનેમાંથી કોની બેઝિકતા વધારે, તો એનો આધાર બે બાબત ઉપર છે. પહેલું, નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું સરળતાથી પ્રોટોનને પ્રાપ્ત થઈ શકે, એક. બીજું કે બનતા કેટાયનની સ્થાયીતા, જે કેટાયન બનશે એમાંથી કોણ સ્થાયી છે એ. હવે આપણે જોઈએ કોણ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે અને કોનો કેટાયન સ્થાયી છે. પહેલાં લઈ કોણ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે, તો આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આલ્કાઇલ આર સમૂહ, આમાં આલ્કાઇલ સમૂહ નથી, એમાં તો હાઇડ્રોજન્સ 3 આમાં 2 જ હાઇડ્રોજન છે, એક આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એટલે શું થશે, તો આના ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન ઉપર ફેલાવશે. આલ્કાઇલ એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આવા બધા જે સમૂહ છે આપણે એને આલ્કાઇલ સમૂહ કહી. તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા હશો કે ભાઈ આલ્કાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો વિચારો શું થશે, આ સમૂહ અહીંથી ઇલેક્ટ્રોન આપે છે આને, તો અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને હાઇડ્રોજન તરફ જવાની સરળતા વધી જાય. તો આલ્કાઇલ સમૂહ આર ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, તેથી નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મને પ્રોટોનને આપવાની સરળતામાં વધારો કરે. તો જેમ અહીંયા આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય, અત્યારે તો એક જ મેં મૂક્યો છે, પણ હજી એક મૂકવું, હજી એક અહીંયા મૂકવું, જો આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારતા જાય તો વધુ સરળતાથી નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનને પ્રાપ્ત થઈ શકે. તો એનો અર્થ એવો થયો કે એમોનિયા કરતાં આલ્કેનેમાઇન એની ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ વધારે છે. આ સીધો અર્થ. બેમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ વધારે કોની? એમોનિયાની નહીં, કોની? આલ્કેનેમાઇનની. આલ્કેનેમાઇન છે એ વધુ સરળતાથી પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે અને વિસ્થાપિત એમોનિયમ કેટાયન બનાવી શકે. પણ હવે આપણે બીજું હતું જેવું બીજું પાસું છે એ ચેક કરવું પડશે કે ભાઈ આમાં એમોનિયમ કેટાયનની સ્થાયીતા વધારે કે વિસ્થાપિત એમોનિયમ કેટાયનની સ્થાયીતા વધારે. ચલો એ આપણે અહીં નોંધ કરીએ. હવે તમે વ્યવસ્થિત આટલું ઉતારી લેજો અહીંથી કે એમાઇનની બેઝિકતા જે છે થોડુંક, અને આટલું. ચલો હવે એક મુદ્દો આપણે ચેક કર્યો હતો, બરાબર, સરળતા કોની વધારે છે એ આપણે જોઈ લીધું, તો આની સરળતા વધારે છે. હવે આપણે બીજું ચેક કરી કે હવે કયા કેટાયનની સ્થાયીતા વધારે છે, આની કે આની. તો કેટાયનની સ્થાયીતા નક્કી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરશું, તો આલ્કાઇલ સમૂહ છે એ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે છે, પ્લસ આઈ અસર. કોઈ અણુ હોય, દાખલા તરીકે આર છે, અહીંયા એનો બાકીનો ભાગ છે, તો આર છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એટલે પોતાના ઇલેક્ટ્રોન આ તરફ ધકેલાય
એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધે, બરાબર. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય એટલે આમાં આ ભાગમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. વધે એટલે પ્લસ, તો પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય એને. 11મા ધોરણમાં તમે ભણી ગયા હો. જો કોઈ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો અંદર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. ઘટે એટલે માઇનસ, તો એને માઇનસ આઈ અસર ઉત્પન્ન કરી કહેવાય. આપણે તો અહીં કોણ છે? આલ્કાઇલ સમૂહ. એ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ. અહીં આપણે જોયું આલ્કાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો દાતા સમૂહને કારણે પ્લસ આઈ અસર ઉત્પન્ન કરશે. તો આપણે અહીંયા જોઈ કે આલ્કાઇલ સમૂહ છે એ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. તેથી કેટાયન પરનો ધન વીજભાર છે એ વિક્ષેપિત થવાથી સ્થાયીતામાં વધારો થાય, બરાબર. અહીંયા હાઇડ્રોજન છે પણ એની જગ્યાએ અહીંયા આર્સ. તો આર સમૂહ જેવા ઇલેક્ટ્રોનને દાખલ કરશે એટલે અહીંયા ધન વીજભારમાં ઘટાડો થશે. ધન વીજભાર છે એ વિક્ષેપિત થયો કહેવાય. તો એક આ અગત્યનો પોઈન્ટ છે, આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે છે, પ્લસ આઈ અસર ઉત્પન્ન કરે છે. તેથી કેટાયન પરનો ધન વીજભાર છે એ વિક્ષેપિત થાય છે અને સ્થાયીતામાં ઘટાડો કરે છે, બરાબર. જો અહીંયા કોઈ ધન વીજભાર આવેલો હોય, આના ઇલેક્ટ્રોન જાય એટલે ધન વીજભાર છે એ થોડોક ઓછો થાય. એની જગ્યાએ આંશિક ધન વીજભાર અહીંયા આવે પછી, કારણ કે આના ઇલેક્ટ્રોન જાય એટલે ધન વીજભાર વિક્ષેપિત થયો કહેવાય. તો આ બે મુદ્દા છે એ આપણને બતાવે છે કે બેમાંથી વધારે બેઝિકતા કોણ દર્શાવે છે, એમોનિયા કે આલ્કેનેમાઇન? તો આલ્કેનેમાઇન. બે બાબતમાં એક તો આલ્કેનેમાઇનને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ વધારે છે. કારણ તો એનું કારણ છે આલ્કેનેમાઇનમાં આર સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. તો આલ્કેનેમાઇનની ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ વધારે છે. બીજું, આલ્કાઇલ સમૂહ પાછો ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે છે એટલે નાઇટ્રોજનના ધન વીજભારને વિક્ષેપિત કરે એટલે સ્થાયીતામાં વધારો કરે. તો બે મુદ્દા છે, આ બે મુદ્દા એ કોની ફેવરમાં આવે છે? તો આલ્કેનેમાઇનની. તેથી આપણે કહી શકીએ કે આલ્કેનેમાઇનની બેઝિકતા છે એ એમોનિયા કરતાં વધારે. પણ હવે આલ્કેનેમાઇનમાં પાછા જેમ આર વધતા જાય એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એમ એની બેઝિકતામાં વધારો થતો જાય છે. તો આ બે મુદ્દાને આધારે આપણે કહી શકીએ કે જેમ જેમ આર સમૂહ વધતો જાય એમ આલ્કેનેમાઇનની બેઝિકતા પણ વધતી જાય. પણ આ માત્ર વાયુ અવસ્થામાં લાગુ પડે છે. ચાલો, તો વાયુ અવસ્થા માટે આપણે ક્રમ આપવો હોય પ્રાથમિક, તૃતીયક, તૃતીયક એમાઇન માટે, તો જેમ જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા છે વધતી જાય તેમ તેમ આલ્કેનેમાઇનની બેઝિકતામાં પણ વધારો થતો જાય છે. જો અહીં હું રજૂ કરું, સુધારવું પડશે થોડુંક. એક ધારો કે આમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા સૌથી વધારે છે, 3 આર સમૂહ, નાઇટ્રોજન સાથે 3 આર સમૂહ જોડાયેલા છે એટલે કે આ તૃતીયક આલ્કેનેમાઇન છે. એની બેઝિકતા સૌથી વધારે થશે. આમાં નાઇટ્રોજન સાથે 2 આર સમૂહ જોડેલા છે, બાકીના હાઇડ્રોજન્સ બે. નાઇટ્રોજન પાસે એક અહીંયા ધન વીજભાર દર્શાવવાનો ખાસ ન ભૂલતા. 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, બંને સરખા પણ હોય, બંને જુદા પણ હોઈ શકે. આર અથવા આર ડેશ કહી શકો અથવા આર કહી શકો. આ દ્વિતીયક આલ્કેનેમાઇન્સ. આમાં ખાલી એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, બાકીના બધા હાઇડ્રોજન્સ નાઇટ્રોજન સાથે જોડાયેલા. આલ્કાઇલ સમૂહ માત્ર ખાલી એક જ છે. તો પ્રાથમિક આલ્કાઇલ આને કહીએ આપણે. અને આમાં એકેય આલ્કાઇલ સમૂહ આવેલો નથી, આ એમોનિયા.
એમોનિયમ કેટાયન ગઈ, બરાબર. તો આની સ્થાયીતા વધારે છે, એનાથી ઓછી થાય, એની ઓછી થાય, એનાથી ઓછી છે. જેમ સ્થાયીતા વધતી જાય એમ આપણે શું કહી શકીએ, તો બેઝિકતા છે એ પણ ઘટતી જાય છે. જેમ આર સમૂહ ઘટતો જાય એમ બેઝિકતા છે એ ઘટતી જાય છે. તો આ મેં આયન તરીકે દર્શાવેલ છે. આયન તરીકે ન દર્શાવવું તો માત્ર ખાલી આમ દર્શાવી શકાય, આ પ્રાથમિક, આ દ્વિતીયક આલ્કેનેમાઇન, આ તૃતીયક આલ્કેનેમાઇન, દ્વિતીયક આલ્કેનેમાઇન, પ્રાથમિક આલ્કેનેમાઇન, અને આ માત્ર છે એમોનિયા. તો તમે આ રીતે પણ દર્શાવી શકો, આમ પણ કહી શકો. શું થશે, તો આનો ક્રમ છે એ ઘટતો જશે. કારણ એનું તો બે કારણ છે. આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે હોવાથી નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી પ્રાપ્ત થાય છે. કારણ કે આલ્કાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એટલે વધારે સરળતાથી અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનને પ્રાપ્ત થઈ શકે, પહેલું કારણ. બીજું કારણ કે આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે, તો આમાં નાઇટ્રોજન ઉપરનો ધન વીજભાર છે એ સરળતાથી વિક્ષેપિત થઈ જાય, કારણ કે વધારે આલ્કાઇલ સમૂહ આવેલા છે. જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ બંને જે આ કારણો છે બાબત એની ફેવરમાં જાય છે. એટલે શું થશે, તો આ ક્રમ છે એ જોવા મળશે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ ક્રમ છે એ માત્ર ને માત્ર વાયુ અવસ્થા પૂરતું લાગુ પડે છે. યાદ રાખજો, મેં નોંધ કરેલી જ છે, વાયુ અવસ્થામાં આ ક્રમ લાગુ પડે. જલીય માધ્યમ હોય તો ત્યાં પાણીના અણુઓ પણ કેટલા પ્રમાણમાં જોડાય છે, કારણ કે આનું પાણી સાથે યુગ્મન થશે કેટાયનનું. એ યુગ્મન કેટલું થાય છે એના ઉપર સ્થાયીતાનો આધાર હોય છે. એ આપણે આના પછી એની ચર્ચા કરીએ. પણ અત્યારે અહીંયા સુધી વાયુ અવસ્થામાં આલ્કેનેમાઇનની બેઝિકતાનો ક્રમ તમને પૂછે તો તમારે અહીંયા સુધીનું લખવાનું. ખાસ યાદ રાખજો, કોના માટે, વાયુ અવસ્થામાં પૂછે તો વાયુ અવસ્થામાં પૂછે તો ભાઈ વાયુ અવસ્થામાં આલ્કેનેમાઇનની બેઝિકતા છે એની એમોનિયા સાથે સરખામણી કરો તો તમારે અહીંથી નોંધ કરવાની છે કે આ બે બાબતો ઉપર એનો આધાર છે. પછી દર્શાવવાના બેયની કેટાયન કેવી રીતના બને એ બે બાબતની ચર્ચા કરવાની. ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી શું અસર ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોન પ્રેરક અસર ઉત્પન્ન થવાથી શું અસર પડે, એની ચર્ચા કરી અને પછી આ ક્રમ છે એ દર્શાવવાનો કે જેમ આલ્કાઇલ સમૂહ વધતા જાય એમ બેઝિકતા વધતી જાય. વાયુ અવસ્થામાં જલીય માધ્યમમાં જ્યારે બેઝિકતા નક્કી કરવાની હોય, યાદ રાખજો હવે, ક્યારે જલીય માધ્યમમાં બેઝિકતા નક્કી કરવાની હોય ત્યારે આ સિવાય બે અસર તો લીધી આપણે, ધન પ્રેરક અસર ઉપરાંત કેટલું યુગ્મન થાય છે એ, અને અવકાશીય અસર, અવરોધક અસર કેટલી ઉત્પન્ન થાય છે, અવકાશીય અવરોધક અસર કેટલી ઉત્પન્ન થાય છે, એ બે બાબત પણ ધ્યાનમાં લેવી પડે. ચલો, જલીય અવસ્થામાં બેઝિકતા નક્કી કરવી છે આપણે કે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, આ ત્રણમાંથી વધારે સ્થાયીતા કોની, વધારે બેઝિકતા કોની, જલીય માધ્યમમાં નક્કી કરવું છે. તો આપણે કઈ બાબતને ધ્યાનમાં રાખવી પડશે, તો એક પ્લસ આઈ અસર કોણ વધારે ઉત્પન્ન કરે છે, આપણે આમાં ભણ્યા હતા એમ, એક એ ધ્યાનમાં લેવું પડશે. એ ઉપરાંત પાણીના અણુઓ સાથે કેટાયનનું કેટલું દ્રાવક યોજન થાય છે
જે ધન આયન બનશે કેટાયન એ પાણીના અણુઓ સાથે કેટલું યોજન કરી શકશે, પાણીના અણુ એની હારે કેટલા જોડાઈ શકશે એને યોજન થયું કહેવાય. જે વધારે જોડાઈ શકે એની સ્થાયીતા વધારે, એની બેઝિકતા વધારે. તો કેટાયન છે એ કેટલું દ્રાવક યોજન કરી શકે છે એ ઉપર એક આધાર છે. અને અવકાશી અવરોધક અસર એને હોતે ધ્યાનમાં લેવી પડે. અવકાશી અવરોધક અસર એટલે દાખલા તરીકે આ એમોનિયા છે તો એની પાસે 3 હાઇડ્રોજન છે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, પણ અહીંયા એચની જગ્યાએ કોઈ મોટો આલ્કાઇલ સમૂહ આવી જાય તો પ્રોટોન સરળતાથી ત્યાં જઈ શકે નહીં. તો જેમ આર છે એ વધતા જાય એમ અવકાશી અવરોધક અસર છે એ વધતી જાય. એ આપણે પછીથી એ જોશું, ત્યારે કદાચ તમને બોર્ડની બહાર નીકળે નહીં જો દેખાણું હોય, પણ એ મુદ્દો પછી છે. અવકાશી અવરોધક અસર કોને કહેવાય, દ્રાવક યોજન આપણે સમજી લઈ પછી અવકાશી અવરોધક અસર છે એ સમજી. પણ યાદ રાખો, જલીય અવસ્થામાં બેઝિકતા નક્કી કરવી હોય તો 3 મુદ્દાને ધ્યાનમાં લેવા પડે. એમાંનો એક મુદ્દો તો આપણે આગળ ભણી જ ગયા કે ભાઈ પ્લસ આઈ અસર, ધન પ્રેરક અસર કોની વધારે, એ વધારે વિક્ષેપિત કરી શકે ધન વીજભારને, એ બેઝિકતા વધારે. દ્રાવક યોજન કોનું વધારે થાય છે એ જોવું પડે. તો હવે આપણે જોઈએ કે દ્રાવક યોજન કોણ વધારે કરે છે. ચાલો, તો મેં અહીં દર્શાવેલ છે આર NH3 અને નાઇટ્રોજન ઉપર એક ધન વીજભાર પ્લસ. આ પ્રાથમિક એમાઇનમાંથી બનેલો કેટાયન છે. આમાં દ્રાવક યોજન કઈ જગ્યાએ થશે, દ્રાવક એટલે પાણી. તો એક પાણીનો અણુ છે એ અહીંથી જોડાઈ શકશે ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધથી. એક ઓક્સિજન H2O હાઇડ્રોજન સાથે જોડાશે, એક H2O ઓક્સિજન સાથે અહીં હાઇડ્રોજન બંધથી જોડાશે. તો આ પ્રાથમિક એમાઇન છે, એમાં 3 જગ્યાએ દ્રાવક યોજન થઈ શક્યું. આમાં 2 આલ્કાઇલ સમૂહ આવેલા છે, આર NH2 પ્લસ, નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર. તો આમાં ખાલી દ્રાવક યોજન H2O, આમાં દ્રાવક યોજન અહીંયા થશે H2O, એમ વચાય ને H2O, એક પાણીનો અણુ અહીંયા જોડાણો ઓક્સિજન સાથે, એક પાણીનો અણુ અહીંયા જોડાણો, 2 જ જગ્યાએ દ્રાવક યોજન થઈ શક્યું. આ દ્વિતીયક એમાઇનમાંથી બનેલો કેટાયન હતો. હવે આ તૃતીયક એમાઇનમાંથી બનેલો કેટાયન્સ, તૃતીયક એમાઇનમાંથી 3 આલ્કાઇલ સમૂહ આવેલા છે, નાઇટ્રોજન ઉપર છે એક ધન વીજભાર, તૃતીયક એમાઇનમાંથી બનેલો કેટાયન. એમાં ખાલી એક જ હાઇડ્રોજન છે એટલે ખાલી અહીંયા જ એક જગ્યાએ દ્રાવક યોજન થઈ શકે છે. તો જેમ પ્રાથમિક એમાઇન હોય, દ્વિતીયક એમાઇન હોય, તૃતીયક એમાઇન હોય, જેમ આલ્કાઇલ સમૂહ વધતા જાય કેટાયનનું કદ વધતું જાય, દ્રાવક યોજન ઘટે, અને દ્રાવક યોજન ઘટે એટલે સ્થાયીતા ઘટે, સ્થાયીતા ઘટે એટલે બેઝિકતા ઘટે. તો જો આનાથી ઉલટું થાય, ખાસ યાદ રાખજો, ધન પ્રેરક અસરમાં શું થતું હતું, જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય આમ, જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ બેઝિકતા વધે. પણ જલીય માધ્યમમાં તો દ્રાવક યોજન છે એ જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એમ સ્થાયીતામાં ઘટાડો થાય છે. તો વધારે સ્થાયી છે પ્રાથમિક, તો આપણે આમ દર્શાવી શકીએ, શું કહી શકીએ, તો જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય, કેટાયનનું કદ વધતું જાય,
દ્રાવક યોજન ઘટે ને સ્થાયીતા ઘટે, બેઝિકતા પણ ઘટે. ટૂંકમાં નોંધ કરો કે ભાઈ મોટું કદ ધરાવતો કેટાયન ઓછું દ્રાવક યોજન પામે છે, તેથી તેની સ્થાયીતા છે ઓછી હોય, ઘટે છે. તો એનો અર્થ એવો થયો કે જેમ આર સમૂહ વધે ને એમ ધન પ્રેરક અસર છે એ બેઝિકતા વધારવાનું કામ કરે, પણ એનાથી ઉલટું દ્રાવક યોજન છે એ બેઝિકતા ઘટાડવાનું કામ કરે છે. તો બે પરિબળો પરસ્પર વિરુદ્ધ છે. તો હવે આપણે ક્રમ નક્કી કરવો હોય તો બે પરિબળને ધ્યાનમાં લઈને પરિણામી અસર શું જોવા મળશે એને જોવું પડે. પણ એના પહેલાં હજી એક ત્રીજો મુદ્દો પણ છે, અવકાશીય અવરોધક અસર. એ શું કરશે? તો જેમ આર સમૂહ વધતા જાય એમ અવકાશીય અવરોધ વધતો જાય, નાઇટ્રોજન પાસેનો જે ખાલી અવકાશ છે એ ઓછો થતો જાય, એટલે અવકાશીય અવરોધ વધે છે એમ કહેવાય. કારણ કે પ્રોટોનને અહીં આવવું હોય તો આર સમૂહ જ એવડા મોટા છે કે અહીં નાઇટ્રોજનની આસપાસ જગ્યા રહેવા દેતા નથી, સરળતાથી પ્રોટોનની આવી શકે નહીં. તો જેમ આર સમૂહ વધતા જાય એમ એની અવકાશી અવરોધક અસર પણ વધતી જાય, એ પણ બેઝિકતા ઘટાડવાનું કામ કરે. ચાલો એની નોંધ આપણે અહીં કરીએ. તો અવકાશી અવરોધક અસરને આપણે ધ્યાનમાં લઈ તો જેમ જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય એમ, અથવા તો એનું કદ વધતું જાય, તો અવકાશી અવરોધક અસર પણ વધતી જાય છે. દાખલા તરીકે જો લખતા નહીં, ખાલી અહીંયા રફ તમને સમજાવું કે આ નાઇટ્રોજન છે એની સાથે હાઇડ્રોજન્સ 3 અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે ધારો કે અહીંયા મિથાઇલ સમૂહ મેં મૂક્યો તો મિથાઇલ સમૂહ વધારે જગ્યા રોકશે, પ્રોટોનને અહીં નાઇટ્રોજન પાસે આવવું છે તો હાઇડ્રોજન હતો અહીંયા ત્યારે વધારે સરળતાથી આવી શકશે, પણ અહીંયા મિથાઇલ સમૂહ આવ્યો એટલે હવે આ જગ્યા પેક થતી જાય છે. હવે ધારો કે એની જગ્યાએ હજી મિથાઇલની જગ્યાએ ઇથાઇલ મૂકું C2H5 તો એ તો સમૂહ મોટો થશે, કારણ કે એ તો CH2CH3 થશે. તો જેમ આલ્કાઇલ સમૂહ કદમાં મોટો થતો જાય અથવા એની સંખ્યા વધતી જાય, હજી અહીંયા આલ્કાઇલ સમૂહ મૂકો, અહીંયા આલ્કાઇલ સમૂહ મૂકો, એમાં જગ્યા છે એ પેક થતી જાય, H+ પ્રોટોન સરળતાથી ત્યાં આવી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે અથવા એનું કદ વધે, બે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય અથવા તો એ કદમાં વધતો જાય. દાખલા તરીકે મિથાઇલ છે એના કરતાં ઇથાઇલ વધુ અવકાશીય અસર ઉત્પન્ન કરી શકે. શા માટે? કારણ કે કદમાં મોટો. તો જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય, અવકાશીય અવરોધક અસર વધતી જાય, એમ બેઝિકતા ઘટે. તો જલીય માધ્યમમાં બેઝિકતા નક્કી કરવી હોય તો પ્લસ આઈ અસરને ધ્યાનમાં રાખવાની. પ્લસ આઈ અસર શું છે? એ જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે ને એમ બેઝિકતા વધારવાનું કામ કરે. યાદ રાખજો ખાસ, જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ પ્લસ આઈ અસર છે એ બેઝિકતા વધારવાનું કામ કરે. પણ એની સામે બીજી બે અસર કે જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ દ્રાવક યોજન પાછું ઘટે, બેઝિકતા ઘટાડવાનું કામ કરે. જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ અવકાશી અવરોધક અસરે વધે, એ પણ બેઝિકતા ઘટાડવાનું કામ કરે. તો પરિણામી એક આખી જે ક્રમ છે એ શું જોવા મળે? તમામ બાબતને ધ્યાનમાં રાખીએ તો જલીય માધ્યમમાં જે બેઝિકતાનો ક્રમ છે એ અહીં હું તમને દર્શાવું. ચલો, જલીય માધ્યમમાં બેઝિકતા ચેક કરવીશ, કોની બેઝિકતા વધારે? તો જો તમે લોકો નોંધ કરતા નહીં, કારણ કે આ જે ક્રમ છે એક ખોટો ક્રમ મેં પહેલાં રજૂ કર્યો છે તમને સમજાવવા માટે, તમે એ નોંધ ન કરતા. એમોનિયા, બરાબર, સૌથી ઓછી બેઝિકતા કોની?
એમોનિયાની. તમારે યાદ રાખવાનું કઈ રીતે એ સમજાવું છું. તો એમોનિયાની બેઝિકતા સૌથી ઓછી, પછી જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય એમ બેઝિકતા વધતી જશે. માત્ર ખાલી આપણે પ્લસ આઈ અસરને ધ્યાનમાં લઈએ તો એમોનિયા કરતાં વધુ બેઝિકતા પ્રાથમિક એમાઇનની, કારણ કે CH3NH2 એક હાઇડ્રોજન ઓછો કર્યો, એક આલ્કાઇલ સમૂહ દાખલ કર્યો, બરાબર. તો શું થશે? તો પ્રાથમિક એમાઇન આ છે પ્રાથમિક એમાઇન. આમાં બે મિથાઇલ સમૂહ દાખલ કર્યા, CH3 ટ્વાઇસ NH, ખાલી એક જ હાઇડ્રોજન બાકી રહેશે. દ્વિતીયક એમાઇન, આના કરતાં આની બેઝિકતા વધારે, કારણ કે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધી, પ્લસ આઈ અસરને કારણે બેઝિકતા વધતી જશે. એના કરતાં તૃતીયક એમાઇન, એની બેઝિકતા વધારે, કારણ કે એમાં CH3 થ્રાઇસ N, પ્લસ આઈ અસર વધતી ગઈ, પ્લસ આઈ અસર વધતી ગઈ, એમ બેઝિકતા છે એ વધતી ગઈ છે. પણ આ ક્રમ છે એ ખોટો છે. શા માટે ખોટો છે? કારણ કે આ જે મેં ક્રમ આપ્યો એમાં માત્ર ને માત્ર ખાલી પ્લસ આઈ અસરને ધ્યાનમાં રાખીને આપ્યો છે. હવે જો આ બીજી બે અસરને ધ્યાનમાં લઉં તો એ તો એમ કહે છે કે જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય એમ બેઝિકતા ઘટે છે. તો હવે પરિણામી ક્રમ કંઈક નવો જોવા મળશે ને. તો એ ક્રમ તમારે શું કેવી રીતે યાદ રાખવાનો છે? તો આજે 3 નંબરનું અહીંયા હતું અને અહીંથી લઈ અને અહીંયા મૂકી દેવાનું પહેલા નંબર ઉપર, એટલે તમને સાચો ક્રમ છે એ મળશે. તો હવે આપણે ક્રમ લખવો હોય તો શું યાદ રાખવાનું? 3 નંબરને અહીંથી લઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. ચાલો, તો હવે સાચો ક્રમ શું થશે? એમોનિયા, પછી એનાથી વધારે બેઝિકતા સીધી કોની? કારણ કે આ 3 નંબરને તો અહીંયા મૂકી દીધું, તો એમોનિયા પછી સીધી બેઝિકતા આવશે તૃતીયક એમાઇન, એનાથી વધારે કોણ આવશે? પ્રાથમિક એમાઇન, એનાથી વધારે દ્વિતીયક એમાઇન, બરાબર. તો આ રીતનો જે ક્રમ છે, ચાલો આ રીતનો જે ક્રમ છે મેં અહીં દર્શાવેલો છે, જો આ ક્રમ છે તમારે તમારી નોટમાં લખવાનો છે. એમોનિયા, એનાથી વધારે બેઝિકતા કોની? તો એમોનિયા પછી પ્રાથમિક એમાઇનની નહીં, એનાથી વધારે બેઝિકતા છે તૃતીયક એમાઇન, વધારે બેઝિક છે. એનાથી વધારે બેઝિક છે પ્રાથમિક એમાઇન, એનાથી વધારે બેઝિકતા ધરાવે છે દ્વિતીયક એમાઇન. તો આ રીતે તમારે ક્રમ છે રજૂ કરવાનો છે. એમોનિયા, પછી તૃતીયક એમાઇન, પછી પ્રાથમિક એમાઇન, પછી દ્વિતીયક, પછી અહીંયા તૃતીયક હતો એની જગ્યાએ અહીંયા લઈ લીધો છે, બરાબર. તો મિથાઇલ સમૂહ જ્યારે જોડાયેલો હોય ત્યારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનો બેઝિકતાનો ક્રમ છે એ આ રીતે રજૂ કરવાનો છે. ચાલો, ઇથાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે આ રીતે ન આવે, ત્યારે એમાં પણ ફેરફાર થાય, કારણ કે મિથાઇલ કરતાં પાછો ઇથાઇલ છે એ કદ વધે, એટલે એની અવકાશી અવરોધક કંઈક જુદી હોય, તો એ બેઝિકતા ઉપર સીધી અસર કરે. તો ઇથાઇલ સમૂહમાં પાછો નવો ક્રમ આવશે. ચાલો, એ ક્રમ કઈ રીતનો આવશે? અહીં પહેલાં હું ખોટો ક્રમ લખું છું, પછી એના ઉપરથી આપણે સાચો ક્રમ છે એ બનાવીએ. ચલો, મેં એક અહીં જલીય માધ્યમમાં બેઝિકતાનો ક્રમ લખેલો છે. યાદ રાખજો, આ જે ક્રમ છે એ ક્રમ સાચો નથી, એ ક્રમ ખોટો લખેલો છે, એટલે તમારે નોટમાં લખવાનો નથી, સમજવા માટે તમને આપું છું. જુઓ, સૌથી ઓછી બેઝિકતા છે એમોનિયાની, પછી એક ઇથાઇલ સમૂહ જોડાણો એટલે આ બેનું પ્રાથમિક એમાઇન, ઇથેન એમાઇન C2H5NH2. આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ પ્લસ આઈ અસર વધે, બેઝિકતા વધે. તો માત્ર પ્લસ આઈ અસરને આધારે પ્રાથમિક એમાઇનની બેઝિકતા વધારે, એનાથી વધારે દ્વિતીયક એમાઇનની. 2 એમાઇન આવેલા છે, બરાબર. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, અને હવે એનાથી વધારે છે શું છે? તો તૃતીયક એમાઇન, કારણ કે એમાં કેટલા છે? તો
3 ઇથાઇલ સમૂહ છે આવેલા છે, તો એમોનિયા, પછી પ્રાથમિક એમાઇન, પછી દ્વિતીયક એમાઇન, પછી તૃતીયક એમાઇન. તો આ રીતનો જે ક્રમ છે આ ખોટો ક્રમ છે. કારણ શા માટે ખોટો ક્રમ છે? તો એમાં મેં માત્ર ને માત્ર ખાલી પ્લસ આ અસરને ધ્યાનમાં લીધેલી છે, પણ હજી બીજી બે અસર, દ્રાવક યોજન અસર અને અવકાશી અવરોધક અસર, એને બેયને ધ્યાનમાં લઈ તો આ ક્રમમાં પણ હજી ફેરફાર થઈ શકે. બરાબર છે. તો હવે તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક ને એમોનિયા, આ રીતનો જે ઘટતો ક્રમ છે. હવે જેમ મિથાઇલમાં આપણે શું કર્યું હતું, તૃતીયકને સીધો અહીંયા પ્રાથમિકની પહેલાં જવા દીધો હતો, એમ ઇથાઇલમાં તમારે યાદ રાખવાનું છે કે ઇથાઇલમાં શું કરવાનું, તો આ તૃતીયકને પ્રાથમિકને દ્વિતીયકની વચ્ચે જવા દેવાનું અહીંયા. બરાબર. ચાલો, તો હવે સાચો ક્રમ છે એ બનશે. તો હવે તમારે અહીં સાચો ક્રમ છે એ નોંધવાનો છે. શું થશે? એમોનિયાની બેઝિકતા કરતાં પ્રાથમિક એમાઇનની બેઝિકતા વધારે. પ્રાથમિક એમાઇનની બેઝિકતા પછી અહીં આવશે તૃતીયક એમાઇન, અને તૃતીયક એમાઇનની બેઝિકતા પછી સૌથી વધારે આવશે દ્વિતીયક એમાઇનની બેઝિકતા. તો આ જે મેં તમને કીધું એવી રીતે અહીં એનો ક્રમ છે એની નોંધ તમે કરો જોઈએ. ચાલો, તો બેઝિકતાનો ક્રમ શું થયો? એમોનિયા, એનાથી વધારે બેઝિકતા છે કોની? પ્રાથમિક એમાઇનની. પ્રાથમિક એમાઇન કરતાં વધારે બેઝિકતા કોની? તો દ્વિતીયક એમાઇનની. દ્વિતીયક એમાઇન કરતાં વધારે બેઝિકતા તૃતીયક એમાઇનની, પણ એને ત્યાંથી લઈને અહીંયા મૂક્યો વચ્ચે, એટલે ક્રમ પ્રાથમિક એમાઇન, એનાથી વધારે આવશે તૃતીયક એમાઇન, એનાથી વધારે બેઝિકતા દ્વિતીયક એમાઇનની. તો આ બે તમારે નોંધ નથી કરવાની. જલીય માધ્યમમાં બેઝિકતાનો ઘટતો ક્રમ છે એ રજૂ કરવો હોય તો એમોનિયા કરતાં તૃતીયક એમાઇન, પ્રાથમિક એમાઇન, પછી દ્વિતીયક એમાઇન. બરાબર? એવી રીતનો ક્રમ થશે. તૃતીયક એમાઇનને સીધું ક્યાં મૂક્યું છે? અહીંયા. આમાં અહીંથી તૃતીયક એમાઇનને સીધું ક્યાં મૂક્યું છે? બેયની વચ્ચે. તો આ જે મોસ્ટ આઈએમપી કહી શકાય એવો ટોપિક છે એ તમારે વ્યવસ્થિત તમારી નોટમાં ઉતારી અને થોડોક વધુ ભાર દઈને તૈયાર કરવાનો છે. તો આપણે આજે જોયું આલ્કેનેમાઇન સંયોજનોની બેઝિકતા. આલ્કેનેમાઇન પછી પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, એની બેઝિકતા એમોનિયા કરતાં કેમ વધારે છે? બરાબર? એના કારણો છે એની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરી. હવે આપણે આના પછી એરોમેટિક એમાઇન હોય, આલ્કાઇલની જગ્યાએ એરોમેટિક સમૂહ આવેલો હોય તો એની બેઝિકતા એમોનિયા કરતાં ઓછી હોય છે. એ શા માટે હોય એ આપણે આના પછી છે ચર્ચા કરીશું.